થી મળી રહ્યા છે। લિફ્ટ રિપેરિંગ દરમિયાન અકસ્માત સર્જાયો છે। સર્જાયેલ અકસ્માતમાં એક યુવક ઇજાગ્રસ્ત હતા, તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, જો કે સારવાર દરમિયાન આ યુવકનું મોત થયું છે। પંચેશ્વર ટાવર નજીક ઇન્દ્રપ્રસ્થ કોમ્પ્લેક્સમાં ઘટના બની હતી। યુવકનું સારવાર દરમિયાન મોત થયું હતું। લિફ્ટનું સમારકામ ચાલી રહ્યું હતું। રિપેરિંગ દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો અને સર્જાયેલા અકસ્માતમાં એક યુવક ઇજાગ્રસ્ત હતા, તેને તુરંત સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, જો કે ત્યાં ફરજ પરના તબીબોએ યુવકને મૃત જાહેર કર્યો હતો। પરિવારમાં હાલ શોકનું મોજું ફરી વળ્યું છે। પંચેશ્વર ટાવર નજીક ઇન્દ્રપ્રસ્થ કોમ્પ્લેક્સમાં ઘટના બની। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા અર્જુન ફોનલાઈન પર જોડાયા છે। અર્જુન, લિફ્ટનું રિપેરિંગ કામ ચાલતું હતું, તે દરમિયાન યુવક ઇજાગ્રસ્ત થયો, જો કે સારવાર દરમિયાન મોત થયું, ઘટના જણાવશો? જામનગરના જે ખૂબ જ જૂનું અને પ્રખ્યાત જે બિલ્ડિંગ માનવામાં આવે છે ઇન્દ્રપ્રસ્થ બિલ્ડિંગ, તેમાં જે આજરોજ જે લિફ્ટનું જે છે તે રિપેરિંગ જે છે તે કામ ચાલતું હતું। રિપેરિંગ કામમાં જે અચાનકથી લિફ્ટ જે છે તે નીચે આવી જતા તે લિફ્ટમાં જે છે તે એક યુવક ને અકસ્માત જે છે તે સર્જાયો હતો ને તે યુવક જે છે તે ગંભીર રીતે તેને ઈજા જે છે તે પહોંચી હતી। માથાના ભાગે ગંભીર ઈજા પહોંચવાના કારણે તેને તાત્કાલિક જે હોસ્પિટલ ખાતે જે છે તે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ જે ઈજાગ્રસ્ત યુવાન છે તેનું સારવાર દરમિયાન જે છે તે હોસ્પિટલમાં જે છે તે મૃત્યુ નીપજ્યું છે। પોલીસ હાલ ઘટના સ્થળે પહોંચી છે અને જે તમામ જે બાબત છે તેને અત્યારે હાલ તપાસ જે છે તે ચલાવી રહી છે, પરંતુ જે આ દુર્ઘટનામાં જે લિફ્ટ રિપેરિંગ દરમિયાન જે એક યુવાનનું જે છે તે મૃત્યુ જે છે તે થઈ નીપજ્યું છે। જી આભાર અર્જુન, માહિતી આપવા માટે।